રાજકોટની સુપ્રસિદ્ધ 119 વર્ષ જૂની સંસ્થા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ દ્વારા વડીલોની સેવામાં વધુ એક સોપાન ઉમેરવામાં આવ્યું છે. આગામી 23 જાન્યુઆરીના રોજ ગોંડલ રોડ પર નિર્મિત અત્યાધુનિક સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર મંજુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે વિશેષ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ 118 વર્ષ જૂની સંસ્થા છે અને 119મા વર્ષમાં એક નવો પ્રોજેક્ટનું લોકાર્પણ કરે છે. અત્યાર સુધી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં એક ગર્લ્સ માટે, એક બોયઝ માટે ફ્રી હોસ્ટેલ છે, અનાથ આશ્રમ, એક સ્કૂલ ચલાવી છે જે સમાજના સૌથી નિમ્ન કક્ષાના કહી શકાય એવા વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે ઓછામાં ઓછી ફીથી એક મોરબી મુકામે વૃદ્ધાશ્રમ ફ્રીમાં ચલાવીએ છીએ. સમય અને સંજોગો જોતા એવું લાગ્યું કે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને એવા વડીલો ઘણા બધા છે કે જેની પાસે પૈસો છે, જેના સંતાનો સુખી છે, જ્યાં સંતાનો રહે છે ત્યાં એને ફાવતું નથી અને અહીંયા એકલું રહેવું પડે છે અને અમુક વખત એ લોકો એકલતા એટલી હદે એ લોકોને સતાવતી હોય છે કે માનસિક રીતે થાકી જાય છે. એવા વડીલો માટે સોલ્જરી સિસ્ટમથી એક આખું સિનિયર લિવિંગ હોમ એટલે સિનિયર સિટીઝન હોમનું લોકાર્પણ અમે શુક્રવારે 23 તારીખે કરી રહ્યા છીએ. એની અંદર જિમ્નેશિયમ છે, મંદિર છે, એની અંદર તમામ સગવડતાઓ જેમ કે બાર્બર, લોન્ડ્રી આ વગેરે છે, ડૉક્ટરનો રૂમ છે, આ ડૉક્ટરને ઓન કોલ બોલાવી દેવામાં આવે છે, સામે જે દોષી હોસ્પિટલ છે એ બોલાવી એટલે એનો પણ એની સાથે પણ વાત બધી થયેલી છે. આવી રીતે એક નવા પ્રકારના જ કન્સેપ્ટથી એક આખો સિનિયર લિવિંગ હોમ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ છે એ 23 તારીખે ખુલ્લું મૂકે છે. સંસ્થા આમ જુઓ તો ઘણા વર્ષોથી 118 વર્ષથી ચાલે છે અને અનેક બાળકોને દત્તક આપવામાં આવ્યા છે, અનેક બાળકો સમાજમાં સ્થિર થયા, અનેક દીકરીઓના લગ્ન કર્યા. હવે એ ચાલુ રાખીને પણ વધારાની સર્વિસ શું સમાજને આપી શકાય તો જોતાં જોતાં એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ સાવ ખૂટે છે. ફ્રી વૃદ્ધાશ્રમ જે છે એ રાજકોટમાં 4-5 વૃદ્ધાશ્રમ છે, પણ આ પ્રકારનું ડિગ્નિટરી લિવિંગ થઈ શકે એવી સિનિયર લિવિંગ હોમની ખામી હતી. એ સંસ્થાએ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. અમને જે હિંમત મળી ને એ એવી મળી કે રાજકોટની અંદર મંજુલાબેન ટપુભાઈ એટલે ટપુલાલ ભગવાનજી ચેરિટેબલ ટ્રસ્ટે 2,51,00,000 રૂપિયાનું દાન આપ્યું. આ પ્રકારનું સિનિયર સિટીઝન હોમની કન્ડિશન જ એટલે બાકીના દાતાઓ છે એની પાસેથી ભેગા કરતા ગયા સંસ્થા ઊભી થતી ગઈ. પણ મુખ્ય ડોનેશન છે એ મંજુલાબેન ટપુલાલ ભગવાનજી ચેરિટેબલ ટ્રસ્ટનું છે અને નામ મંજુલ એટલા માટે જ રાખવામાં આવ્યું છે.